શ્રીબા જોશી એન્ડ આજે આપણે શીખીશું ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાનનું પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। આપણા દેશમાં ઘણી બધી પ્રજાઓ છે જે આપણા દેશમાં વેપાર કરવા માટે આવી હતી। અહીંયા આપણે શીખીશું આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। એટલે આપણા દેશની જે સંસ્કૃતિ અને સમૃદ્ધિ છે એ બધા જ દેશ કરતાં બહુ જ સરસ છે અને આપણા દેશનું સ્થાન સૌથી ઉપર હતું અગાઉના વર્ષોમાં પણ। વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ છે કારણ કે એક તો પહેલા આપણા દેશમાં દરેક જાતિના લોકો, દરેક ધર્મના લોકો રહે છે અને બધા જ સાથે હળી મળીને રહે છે, બરાબર। એટલા જ માટે વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। અત્યારે પણ તમે જો કે નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વ વિનાયક છે, બરાબર। એટલે કે આપણા દેશનું નામ અને આપણા દેશ પરદેશના લોકો એ આપણા દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના બહુ જ વખાણ કરતા હતા। વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા માટે અને પૈસા કમાવા માટે આવતા હતા। વિશ્વમાંથી ઘણા બધા લોકો આપણા દેશમાં શા માટે આવતા હતા? વેપાર કરવા માટે અને પૈસા કમાવા માટે। જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા। પહેલા છે ને આપણા દેશમાં શું હતું, જે બીજા દેશના લોકો છે ને એ જમીન માર્ગથી વેપાર કરતા હતા, બરાબર। અને જમીન માર્ગ જે છે એ અટકી પડ્યો હતો એટલે કે એ જમીન માર્ગે વેપાર બંધ થઈ ગયા હતા। હવે યુરોપિયન પ્રજા જે હતા, યુરોપિયન પ્રજામાં આપણા દેશની અમુક એટલી બધી વસ્તુઓ છે જેની ડિમાન્ડ બહુ જ હતી, એના વગર એ લોકોને ચાલે તેમ જ નહોતું। આપણા દેશની ઘણી બધી એવી વસ્તુઓ છે જ્યાં યુરોપિયન પ્રજાને બહુ જ માંગ હતી, એના વગર તેમને ચાલે તેમ હતું નહીં। હવે જમીન માર્ગ બંધ થઈ ગયા હતા। હવે એ લોકો શું કરે, એટલે એ લોકોએ એક યોજના ઘડી કે આપણે હવે જળમાર્ગ શોધી નાખીએ। યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધવાની એમણે યોજના બનાવી। હવે કઈ વસ્તુઓ છે જેને યુરોપિયન પ્રજાને ચાલે તેમ નહોતું? એક છે મરી મસાલા, સુતરાઉ કાપડ, પછી રેશમ, તેજાના વગેરેની માંગ એટલી બધી હતી યુરોપિયન પ્રજાને આપણા દેશની કે એના વગર ચાલે તેમ નહોતું અને જમીન માર્ગ બંધ થઈ ગયો હતો। હવે તે લોકો શું કરે, એમણે શું વિચાર્યું કે હવે જમીન માર્ગ બંધ થઈ ગયો છે અને આ વસ્તુ વગર ચાલે તેમ નથી, તો હવે આપણે જળમાર્ગ શોધવાની યોજના બનાવીએ। માટે સમય જતાં યુરોપના અન્ય દેશોના સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી। પછી એમણે શું કર્યું કે ભારત આવવાનો જળમાર્ગ એમને શોધવા ઘણા બધા સાગર ખેડૂ એટલે શું? એવા બધા લોકો કે જેમણે જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી અને જળમાર્ગ શોધવાની એમને યોજનાઓ જે છે એ શોધી કાઢી હતી, બરાબર। હવે આપણે અહીંયા ક્રિસ્ટોફર કોલંબસ એક યુરોપિયન પ્રજાનો છે, જે ક્રિસ્ટોફર કોલંબસ એમણે ભારત આવવાનું જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અને સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો। ક્રિસ્ટોફર કોલંબસ એ ક્યાંનો રહેવાસી હતો? તો ઇટાલીનો। આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ક્રિસ્ટોફર કોલંબસ એ ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો રહેવાસી હતો અને સૌપ્રથમ કહેવાય કે સાહસિકમાંનો એક એ હતો કે જેણે જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો। તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે। એણે શું વિચાર્યું હતું? એ એવું માનતો હતો કે જો તમારે પૂર્વ દિશામાં જવું હોય તો પશ્ચિમ બાજુથી થઈને નીકળો તો પૂર્વ દિશામાંથી તમે જરૂર જઈ શકો છો। આમ સાથે વિચાર્યું હશે તે વિચારો। કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે ક્યાં જઈ પડ્યો? અમેરિકા જઈ પડ્યો। આ તમને પ્રશ્ન પૂછાશે, ક્રિસ્ટોફર કોલંબસ એ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો? 1492માં। યાદ રાખજો, ક્રિસ્ટોફર કોલંબસ એ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો?
તો 1492માં એ ભારત આવવા નીકળ્યો, પરંતુ ભારત આવવાની જગ્યાએ એ કઈ જગ્યાએ નીકળી પડ્યો? અમેરિકા જઈ પડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારા ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. યાદ રાખજો, અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. અહીંયા વાસ્કો દ ગામા, ભારત બીજો જે છે સાહસિક સાગરખેડુ એ છે વાસ્કો દ ગામા, ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. યાદ રાખજો, ક્રિસ્ટોફર કોલંબસ એ ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો રહેવાસી હતો. બરાબર. અને વાસ્કો દ ગામા જેમને ભારત આવવાના જળમાર્ગ શોધવામાં સફળતા મળી અને તે પોર્ટુગલનો રહેવાસી હતો અને તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ધ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે માલંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1458ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એ વખતે કાલિકટનો રાજા ઝામોરિન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી હતી. કાલિકટ બંદરે કયો રાજા હતો? ઝામોરિન. અને એમણે પોર્ટુગીઝ જે હતો જે વાસ્કો દ ગામા એ કાલિકટ બંદરે પહોંચ્યો 22મી મે 1498માં અને ત્યાં આગળ તેને વેપાર કરવાની છૂટ આપી હતી. અને ઈસવીસન 1502માં પોર્ટુગીઝો વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધી અને અલ્બ્રુક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો અને અલ્બ્રુક ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું અને 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા, મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા હતા. એટલે કે 1502માં એમણે કાલિકટ બંદરે જ પોતાની કોઠીઓ સ્થાપી દીધી હતી અને ઘણા બધા એવા પ્રદેશો જે છે એ પોતે જીતી લીધા હતા. પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો અને આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો અને બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી હતી. ફરીથી સમજાવું છું, પોર્ટુગીઝનો સત્તાનો અંત કેવી રીતે આવ્યો હતો? તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો અને આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર આવ્યો હતો. બંગાળ તરફ વધવા લાગ્યો અને મુઘલ બાદશાહ કોણ? શાહજહાં એ દિલ્હીની ગાદી પર આવ્યો હતો અને બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શું કર્યું હતું? શાહજહાંને ફરિયાદ કરી હતી. એમણે શાહજહાંને કીધું કે આ જે પોર્ટુગીઝના જે લોકો આવ્યા હતા એના સામે લોકોને ફરિયાદ કરી હતી. પરિણામે શાહજહાંના ફરમાનની તેની મુઘલીની કોઠી તોડી પાડવામાં આવી, તેના વહાણો સળગાવી દેવામાં આવ્યા. આમ પોર્ટુગીઝના સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ, ગોવા પૂરતી મર્યાદિત રહી હતી. જ્યારે પોર્ટુગીઝે બંગાળ તરફ કર્યું હતું ત્યારે બંગાળનો બાદશાહ જે શાહજહાં છે એણે ત્યાંના લોકોએ ફરિયાદ કરી હતી પોર્ટુગીઝના વિરુદ્ધથી. બરાબર. અને પોર્ટુગીઝના વિરુદ્ધ ફરિયાદ એટલે શાહજહાંએ શું કર્યું હતું કે તેમની જેટલી પણ કોઠીઓ હતી એ તોડી નાખવામાં આવી હતી અને ખાલી તેમનું જે છે પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રાખી હતી. હવે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. અહીંયા સુધી આપણે કર્યું પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો હતો ત્યાં સુધી આપણે ભણાવી દીધું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડચ લોકો અને ભારત પર અંગ્રેજો તરફની જે નજર છે એના વિશે આપણે આગળ વધારે શીખીશું. જો પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ. ધન્યવાદ.